નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3 માં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 4 છે ભારતનો સાહિત્યિક વારસો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 1 થી 3 ભાગના તમામ વિષયોના સોલ્યુશન માટેની પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને સોલ્યુશન મળી જશે. વિભાગ એ છે જેમાં પહેલું નીચે આપેલા પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ આપો. જેમાં અ યોગ્ય જોડકા જોડો. જેમાં પહેલું દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા, તેમની અંદર આવશે તામિલ ભાષા. મુઘલ કાળ દરમિયાન વિકસેલ ભાષા, તેમાં આવશે ફારસી ભાષા. મધ્યયુગમાં જન્મેલ ભાષા, તેમની અંદર આવશે ઉર્દુ ભાષા. સંસ્કૃતની પુત્રી સમાન ભાષા, તેમાં આવશે હિન્દી ભાષા. અને ઋષિઓની ભાષા તો સંસ્કૃત ભાષા. બીજું છે ઋગ્વેદ, તેમની અંદર આવશે 1028 ઋચાઓ. યજુર્વેદ તો એ યજ્ઞનો વેદ છે. સામવેદ સંગીતની ગંગોત્રી. અથર્વવેદ કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન. ઉપનિષદ તેમની સંખ્યા 108 છે. ત્યાર પછી બાણભટ્ટની અંદર આવશે હર્ષચરિત્ર. ભવભૂતિ તેમની અંદર આવશે ઉત્તર રામચરિત્ર. ભારવી તો ભારવીની અંદર આવશે 10 કુમાર ચરિત્ર. વિશાખા દત્ત તો મુદ્રા રાક્ષક. અને ક્ષુદ્રક એમની અંદર આવશે મુચકટિકમ. ત્યાર પછી પહેલું છે ચૈતન્ય, તો એમની અંદર આવશે બંગાળીમાં ભક્તિ ગીતો લખ્યા. કવિ તિરુવલ્લુવરે તેમની અંદર આવશે કુરલની રચના કરી. મલિક મોહમ્મદ જાયસી તો અહીંયા પદ્માવતની રચના કરી. સંત નામદેવ તો એની મરાઠી ભક્તિ ગીતો લખ્યા. મોહમ્મદ હુસેન આઝાદ તો એમને દરબારે અકબરીની રચના કરી. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. જેમાં પહેલું વેદનો અર્થ વિજ્ઞાન થાય છે, તો ખોટું. બૌદ્ધ સાહિત્ય બ્રાહ્મી ભાષામાં, ખોટું. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તામિલ છે, તો સાચું. તામિલ, તેલુગુ, ભોજપુરી અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓ છે. એમાં ભોજપુરી નહીં આવે એટલે ખોટું. મહાભારતમાં કુલ 10 લાખ શ્લોકો છે, તો એમાં પણ ખોટું આવશે. 1 લાખ શ્લોક છે દોસ્ત. કેવું આવશે? ખોટું. 1 લાખ શ્લોક છે. પૃથ્વીરાજ ચૌહાણની વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતો ગ્રંથ મહાભારતનો છે, તો ખોટું. કાદંબરી બાણે લખેલી છે. પ્રાચીન ભારતમાં ગુજરાતમાં આવેલી પ્રખ્યાત વિદ્યાપીઠ તો વલભી છે. ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા સંસ્કૃત. કવિ ચિદમ્બરદાય રચિત કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? પૃથ્વીરાજ રાસો. કબીરની રચનાઓ સાધુકડી ભાષામાં લખાયેલી છે. વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. જેમાં પહેલું સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિની ભાષા કહેવાય છે. અતિ પ્રાચીન લિપિ હડપ્પા કાળની છે. મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ અષ્ટાધ્યાયી છે. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ રજત રંગીણી છે. દિલ્હીના સુલતાનોની રાજ્ય ભાષા ફારસી છે. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર. જેમાં પહેલું ભારતના 2 મુખ્ય કાવ્ય રામાયણ અને મહાભારત. શ્રીમદ ભાગવત ગીતામાં કયા 3 ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે? તો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. ત્રીજું કૌટિલ્ય રચિત કયો ગ્રંથ વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય છે? તો અર્થશાસ્ત્ર. મુઘલ કાળ દરમિયાન થયેલા હિન્દી ભાષાના 2 મહાન સાહિત્યકારો તુલસીદાસ અને સુરદાસ. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ ભાષાના લેખક હતા? તો સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષા. તમિલ ભાષામાં રામાયણની રચના કયા કવિએ કરી હતી? તો મિત્રો આ એક ક્વેશ્ચન મને મળેલો નથી, તો એનું કમેન્ટ કરીને પ્લીઝ જણાવી દેજો, જેથી કરીને અમુક લોકોને આન્સર મળી રહે. બંગાળી ભાષામાં રામાયણ કોણે રચ્યું? તો બંગાળી ભાષામાં રામાયણ કુંતીવાસ ઓઝાએ લખ્યું છે. 8મું અવધી ભાષામાં રામચરિત્ર માનસ ગ્રંથ કોણે લખ્યું છે? તો તુલસીદાસજીએ. કાશ્મીરમાં સંસ્કૃત ભાષાના 2 મહાગ્રંથો કથાસરિત સાગર અને રજત રંગીણી. નરસિંહ મહેતાએ કઈ ભાષામાં? તો ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા છે. વિભાગ બી છે, તો વિભાગ બી માં કેટલા વેદો છે અને કયા કયા? તો વેદો 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદનો પરિચય. તો ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવદેવીઓને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને
સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. ત્રીજું છે ફારસી ભાષામાં લખાયેલા ગ્રંથો અને ગ્રંથકારોની યાદી. તો પહેલું ગયાસુદ્દીન બરની, જિયાઉદ્દીન બરની. તો એમાં આવશે તેણે ખલજી અને તઘલક વંશના રાજ્યનું વિવરણ કરતો તારીખે ફિરોઝશાહી અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતવાએ જહાનદારી ગ્રંથો લખ્યા. અમીર ખુસરો છે, આસિકા, નૂર, સિપિહર અને કીર્તુલ સદાયન નામની કૃતિઓની રચના કરી છે. બૌદ્ધ ધર્મમાં રચાયેલા સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો આવી જ રીતે આપણે તમામ પ્રશ્નોના સોલ્યુશન આપેલા છે. તો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે